જય માતાજી બધાને. આજે ધનતેરસના દિવસે આપ સૌના ઉપર માતા લક્ષ્મી દેવી ખૂબ રાજી રહે, પ્રસન્ન રહે. આપના ઘરમાં સદાય એનો વાસ થાવ, અઢળક સંપત્તિવાન બનો, એવા આશીર્વાદ મા લક્ષ્મીના આપને સદૈવ મળતા રહે. મિત્રો, આજે ધનતેરસના દિવસે હું મારા ખેતરમાં આવ્યો છું. ખેતર તો નાનું એવું છે, આપને ઘણી વખત મેં કીધું. જુવાર મારે વાઢવાની હતી, વઢાઈ ગઈ છે. એટલે આજે ખેતર આવ્યો. ખેતર છે એ આપણો ધન છે. એને પ્રણામ કર્યા, પગે લાગ્યો અને પછી વિચાર થયો કે આપની સાથે થોડી વાતો કરું. તો આ બધા આનંદમાં હશો. દિવાળીની ઘણી બધી તૈયારીઓ કરીએ છીએ. આજે તો કેટલાય સોના ને ચાંદી ને હીરા જવેરાત ખરીદશે ભાઈ. પણ જેવી જેની વ્યવસ્થા એ પ્રમાણે ઘણા ભાગશાળી ખરીદ કરતા હશે. આપણે તો ઝીણા માણસ, આપણે તો એકાદો ચાંદીનો સિક્કો ખરીદશું તો એ ઘણું. પણ મિત્રો, તમે બધા સમજો જ છો, એમ કાંઈ ધન ખરીદે, સોનું ને ચાંદી ખરીદે, આપણા ઘરમાં અઢળક લક્ષ્મીજીનો વાસ રહે, એ હું નથી માનતો. આવો બધો ખરીદો ને પછી ઊંધા ધંધા કરો તો લક્ષ્મીજી તો મને નથી લાગતો કે એના ઉપર રાજી રહે. પણ મારું માનવું એવું છે, આપણા ઘરમાં લક્ષ્મી તો છે જ, દરેકના ઘરમાં છે. મા હશે, પત્ની હશે, દીકરી હશે અને દીકરાની વહુ, આ બધી લક્ષ્મીઓ જ છે. મિત્રો, મેં એવા ઘણા ઘર જોયા જ્યાં વહુવારીઓ ઉપર અત્યાચાર થતા હોય. એવા મેં સસરાય ઘણા વકર્મી જોયા. અને એ દીકરીઓના જે ધણી છે, ઘરના ધણી, એ આવા ઘણા જોયા. આવા અત્યાચાર જ્યાં થતા હોય અને સાંજે લક્ષ્મી પૂજન કરો, હું નથી માનતો કે લક્ષ્મી તમારા ઉપર રાજી થાય ને અઢળક સંપત્તિ આપણા ઘરમાં આવે. બાકી જે ઘરમાં પરાઈ દીકરી આવી આપણા ઘરે, આપણી દીકરી તરીકે, એ જો રાજી હોય, પ્રશ્ન હોય, તો લક્ષ્મી તો ઓટોમેટિક આવશે ભાઈ. દીકરી રાજી હોય, મા રાજી હોય, પોતાની પત્ની રાજી હોય, આ બધા લક્ષ્મી સ્વરૂપ જ છે. એટલે ડાયા માણસોએ કીધું છે ને કે લક્ષ્મીને રાજી કરવા હોય તો આવી રીતે થાય. એટલે આપના તો સૌના ઘરે મેં વાત કરી એવો જ વાતાવરણ હશે. સારામાં સારું, કોકની દીકરી છે એ પોતાની દીકરી તુલ્ય માનશો, એની માન મર્યાદા જાળવશો તો લક્ષ્મી તો ઓટોમેટિક આવશે. તો આજે ધનતેરસના દિવસે આપણો માલઢોર છે એ ધન છે. અમારા હાથમાં શિંગડા રંગે એને, તમે રંગતા હશો બધા, કારણ કે આપણે માલધારી છીએ. અમે હવારમાં થોડો ઘણો આવો કર્યો, ભેંસ છે, ગાય છે, એના શિંગડા રંગ્યા. પછી ખેતર આવ્યો, એ મારું ધન છે. આપની પાસે તો ઘણી બધી જમીનદાર હશો, આપે પણ ગયા હશો, નહીં તો હવે જાજો, ધરતી માતાને પગે લાગજો, એ ધન છે. અને પછી મેં કીધું એમ, આપણા ઘરની લક્ષ્મી, એ ચારે ચાર લક્ષ્મી છે, એ રાજી તો લક્ષ્મી દેવી રાજી. તો મિત્રો, હવે દિવાળીને 2 જ દિવસ રહ્યા. પરમ દિવસે દિવાળી છે. એટલે આપ સૌને આ દિવાળી શુભથી અતિશુભ નીવડો. એમાં એક રાજસ્થાનના હતા વિશલદેવ, એમનો કીધેલું છે, ખાઓ પીઓ ને કરો ખૂબીઓ, જેવી જેની હાથ, વિશળદે અજમેરનો કાંઈ ન લઈ ગયો સાથ. એટલે ખાઓ પીઓ, આનંદ કરો, પણ મર્યાદામાં રહીને. જ્યાં રોજની કમાણી 1000 રૂપિયાની હોય
તો 700-800 કે 900 રૂપિયા આપણે વાપરીએ ને એમાં વાંધો નથી, પણ આપણી કમાણી 1000ની હોય ને 1200-1500 વાપરશું તો એ લક્ષ્મીજી જા દિવસે ટકવાના નથી. એટલે ત્રેવડ, અમારા પારકરમાં એક કહેવત છે, ત્રેવડ ત્રીજો ભાઈ છે. એટલે ત્રેવડમાં રહી, મર્યાદામાં રહી આપણે બધા, હું ને તમે, દિવાળી ઉજવીએ પોતાના બાળકો સાથે, પોતાના પોતરા, દીકરા, દોહિત્રા, મિત્રો, સંબંધીઓ સાથે આનંદપૂર્વક દિવાળીની ઉજવણી કરીએ તો એ દિવાળી આવી સાર્થક કહેવાય. તો મળીશું દિવાળી પછી, કારણ કે આજે ધનતેરસ છે. હવે 2 દિવસે તો આવું જાવું, આ તે, કોઈ દીકરીઓ આવશે, કોઈ કોણ આવશે, એટલે સમય મળે કે ન મળે. તો દિવાળી પછી કોઈક સારી વાત લઈ અને આપણે ડાયરો કરશું. ત્યાં સુધી જય માતાજી.